નમો લોહે સૌર્યંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌર્યાન નમો લોહે સૌજાયાન નમો લોહે સૌતિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વરામ કૃપાઓ નિર્ધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંડાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રોગમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં વ્યવહાર ચારિત્રના અધિકારમાં ગાથા 74 નો સ્વાધ્યાય આપણે કર્યો છે. 74મી ગાથામાં અધ્યાપક એટલે ઉપાધ્યાય ભગવાનના સ્વરૂપનું વર્ણન આવ્યું. મુનિવર પદ્મપ્રોગમલધારી દેવે 74મી ગાથાની ટીકા પૂર્ણ કરતા એક કળશ રચ્યો છે, શ્લોક 105. તો હવે આપણે 105 કળશનો સ્વાધ્યાય આજે કરીએ છીએ. રત્નત્રયમયાન શુદ્ધાન ભવ્યા ભોજદી વાકરાન ઉપદેશ તદ્ ઉપાધ્યાયાન નિત્યમ વંદે પુનઃ પુનઃ. 105મા કળશના અર્થમાં કહે છે કે રત્નત્રયમય શુદ્ધ ભવ્ય કમળના સૂર્ય અને જીનકતી પદાર્થોના ઉપદેશક એવા ઉપાધ્યાયોને હું નિત્ય ફરી ફરીને વંદું છું. શું કહે છે મુનિવર કે રત્નત્રયમય, જો 74ની ગાથામાં પણ એ જ વાત લીધી અને શરૂઆત એ રીતે જ કરી કે જેમને રત્નત્રય છે, નિશ્ચય રત્નત્રય છે એવા, ત્યાંથી શરૂઆત કરી. અને મુનિવર પણ અહીંયા એ જ વાત કરે છે કે રત્નત્રયમય શુદ્ધ, અને પછી જે વાત કુંકુંડાચાર્ય ભગવાનની 74મી ગાથામાં હતી એ જ વાતને અહીંયા લીધી કે જીન કથિત પદાર્થોના ઉપદેશક. અને એમાં એક વાત એમણે સાથે લીધી કે ભવ્ય કમળના સૂર્ય અને જીન કથિત પદાર્થોના ઉપદેશક. હવે ભવ્ય કમળના સૂર્ય સમાન હોય એટલે જે કમળ છે તે પ્રાતઃકાળે સવારે સૂર્યોદય થતા ખીલી ઉઠે છે, એટલે સૂર્ય છે તે કમળના ખીલવામાં નિમિત્ત કારણ છે. અહીંયા એમ કહેવું છે કે એવા જીવો, ભવ્ય જીવો, એ ભવ્ય જીવો પોતે જ્ઞાન કરે છે, પોતે પોતાના આત્માનું જ્ઞાન કરે છે, તો એમાં નિમિત્ત કારણ આ ઉપાધ્યાયનો ઉપદેશ હોય છે. જેમ કમળના ખીલવામાં જેમ સૂર્ય નિમિત્ત કારણ છે, એવી રીતે ભવ્ય જીવોના જ્ઞાન થવામાં, ભવ્ય જીવોને જ્ઞાન થવામાં આ ઉપાધ્યાય ભગવાન જે છે એમનો ઉપદેશ નિમિત્ત કારણ થાય છે. એટલે અહીંયા એમ કહ્યું કે ભવ્ય કમળના સૂર્ય અને જીન કથિત પદાર્થોના ઉપદેશક એવા ઉપાધ્યાયોને હું નિત્ય ફરી ફરીને વંદું છું, ફરી ફરીને એમને વંદન કરું છું. તો એનો વધુ વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, પાના નંબર 288. કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 295, શ્લોક 105 ઉપરનું પ્રવચન. ઉપાધ્યાય કેવા હોય
તેની વ્યાખ્યા ગાથા 74માં થઈ ગઈ છે અને હવે મુનિરાજ પદ્મપ્રમલધારી દેવ તેનો શ્લોક કહે છે. શ્લોકમાં કહે છે કે રત્નત્રયમય કોણ છે? ઉપાધ્યાય ભગવાન. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે જૈનના ઉપાધ્યાય એને કહીએ કે જેને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ 3 રત્નમય અભેદ પરિણતિ થઈ છે. રત્નત્રયમય એમ છે ને, મય તો એ રૂપે થયા છે. રત્નત્રય એ રત્નત્રય તો આ 3, ત્રય એટલે 3, અને આ રત્ન કયા છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. એ 3ને રત્ન કયા. એટલે એ રત્નત્રય અને રત્નત્રયમય એના મય એટલે એના મય થવું એટલે એ તો પર્યાય થઈ, એવી દશા થઈ. તો એવી દશા કોની થઈ છે? તો ઉપાધ્યાય ભગવાનની છે. તો જૈનમાં એવા ઉપાધ્યાય હોય છે. એટલે કે જૈનના ઉપાધ્યાય એને કહીએ કે જેને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ 3 રત્નત્રયમય અભેદ પરિણતિ થઈ છે. જો એ 3 છે છતાંય એ 3 એક રૂપે છે, એક સાથે છે, એમાં એ કોઈ ભેદ પડતો નથી. સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર એવો કોઈ ક્રમ પડતો નથી. એવી 3 પર્યાય થાય છે એમ પણ નથી. એ બધું એક સાથે છે. એવી દશા જીવની થાય છે. એ રૂપે જીવ પોતે પરિણમી જાય છે. એટલે એવી રત્નત્રયમય અભેદ પરિણતિ ઉપાધ્યાય ભગવાનને હોય છે. આગળ કહે છે પૂર્ણ આનંદ સ્વરૂપ શુદ્ધ આત્માનો આશ્રય લઈને જેને નિશ્ચય સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રમય અભેદ પરિણતિ થઈ છે તેને ઉપાધ્યાય કહે છે. જોકે સાધુને પણ તે રત્નત્રય હોય છે. એટલે આપણે પંચપરમેષ્ઠીમાં સાધુના 3 પદ કહીએ તો એમાં સાધુ, મુનિ, ઉપાધ્યાય, આચાર્ય. આચાર્ય કહેતા એમાં ગણધર પણ આવી ગયા. તો ગુરુદેવ કહે છે કે સામાન્ય સાધુ મુનિરાજને પણ રત્નત્રય હોય છે. પણ ઉપાધ્યાયમાં વિશેષતા એટલી છે કે તેઓ ભવ્ય કમળના સૂર્ય છે અને જીન કથિત પદાર્થોના ઉપદેશક છે. આટલી વિશેષતા ઉપાધ્યાયમાં છે. જીનેશ્વર ભગવાને જેવું સ્વરૂપ કહ્યું છે એટલે જીન કથિત. જીનેશ્વર ભગવાને જગતનું જેવું સ્વરૂપ કહ્યું છે એટલે જીન કથિત પદાર્થો. એ પદાર્થોનું જેવું સ્વરૂપ જીનેશ્વર ભગવાને કહ્યું છે એવું જ ઉપાધ્યાય ભગવાન ઉપદેશે છે. એના ઉપાધ્યાય ભગવાન ઉપદેશક છે. પોતાની મતિ કલ્પનાએ કાંઈ ઉપદેશ આપે છે એમ નથી. આગળ કહે છે કે ઉપાધ્યાય ભગવાન એવા છે તો કે શુદ્ધ છે. શુદ્ધ છે એટલે કે તેમને શુદ્ધ રૂપ રત્નત્રયમય વિતરાગી પરિણતિ પ્રગટ થઈ છે. વળી કેવા છે તો કે છે કે ભવ્ય કમળના સૂર્ય. ઉપાધ્યાય ભગવાન લાયક પ્રાણી રૂપી કમળના સૂર્ય છે. પાત્ર જીવોને, ભવ્ય જીવોને માટે જેમ કમળને માટે સૂર્ય છે એવી રીતે ઉપાધ્યાય ભગવાન જ્ઞાન થવામાં નિમિત્ત કારણ છે. જેને ચૈતન્ય પ્રકાશ પ્રગટવાની અંતરમાં યોગ્યતા છે, જેમને પોતાના સ્વરૂપનું જ્ઞાન થવાની યોગ્યતા છે. સ્વરૂપનું જ્ઞાન એટલે અનુભવ સહિત સ્વરૂપનું જ્ઞાન. માત્ર શાસ્ત્રનો અભ્યાસ વિકલ્પ એટલું નહીં, પરંતુ આત્માનું જ્ઞાન. ચૈતન્ય પ્રકાશ, એવા ચૈતન્ય પ્રકાશ પ્રગટવાની અંતરમાં યોગ્યતા છે તે ભવ્ય જીવ છે
અને એવા ભવ્યરૂપી કમળને માટે ઉપાધ્યાય સૂર્ય સમાન છે. જો આમાં ઉપાધ્યાયનું કાર્ય સમજાવી દીધું, ઉપાધ્યાય શું કરે છે એ સમજાવી દીધું. આપણને માત્ર એટલી જ વાત યાદ રહી ગઈ હોય કે ઉપાધ્યાય તો ભણાવે, પણ ઉપાધ્યાય પોતે કેવા છે એનો આપણે ક્યારેય વિચાર નથી કરતા. છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં ઉપાધ્યાય પરમ ગુરુ છે, અને પરમ ગુરુ છે તો એમનું ચારિત્ર, બાહ્ય અને અંતરંગ ચારિત્ર કેવું હોય એનો તો આપણે વિચાર કરતા નથી. એનો વિચાર કરવો જોઈએ કે એમનું ચારિત્ર કેવું છે. રત્નત્રયમય, નિશ્ચય રત્નત્રયમય એ ચારિત્રની દશા છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ રત્નત્રય છે. એ ભાવે એ પોતે પરિણમી રહ્યા છે એ વાત મહત્વની છે. વિતરાગી પરિણતિ એમણે પ્રગટ કરી છે. અને પછી આ જે વાત છે ભવ્ય કમળની વાત કરી, એના સૂર્ય, ભવ્ય કમળના સૂર્યની વાત કરી, એમાં તો એ ભવ્ય જીવોને જ્ઞાન, ચૈતન્ય પ્રકાશ પ્રગટ કરવામાં નિમિત્ત કારણ થાય છે. કેમ કે એ ઈશ્વર ભગવાનની વાણીને ઉપદેશમાં કહે છે. એ કઈ ઈશ્વર ભગવાન સિવાય બીજી કોઈ અન્યની વાણીને કે પોતાની મતિ કલ્પનાએ કોઈ વાતને કરે છે એમ નથી. એટલે જીન કથિત પદાર્થોના ઉપદેશક છે. આગળ કહે છે અહીંયા કે અને જીન કથિત પદાર્થોના ઉપદેશક ઉપાધ્યાય વિતરાગે કહેલા પદાર્થોના ઉપદેશક છે. ઉપાધ્યાય વિતરાગે કહેલા પદાર્થોના ઉપદેશક છે. સર્વજ્ઞ પરમાત્મા પરમેશ્વરે જે પદાર્થો કહ્યા તેને ઉપદેશવામાં ઉપાધ્યાય સમર્થ છે. અને છેલ્લે કહે છે કે એવા ઉપાધ્યાયોને હું નિત્ય ફરી ફરીને વંદું છું. હું એટલે ટીકાકાર શ્રી પદ્મ પ્રગમલધારી દેવ વિરાજ કહે છે કે આવા દશાવંતને એટલે કે જેને વિતરાગ દશા પરિણતિ પ્રગટ થઈ છે, જે શુદ્ધ છે, જે ભવ્ય કમળના સૂર્ય છે અને જે જીન કથિત પદાર્થોના ઉપદેશક છે, એવા ઉપાધ્યાયોને હું ફરી ફરીને વંદન કરું છું. ગુરુદેવ કહે છે કે જુઓ, અહીંયા આ વ્યવહાર ચારિત્ર અધિકાર છે ને, એટલે અહીં ઉપાધ્યાયને વંદન કરે છે. વંદન કરે છે કે તો છઠ્ઠા ગુણસ્થાનની દશામાં એવો વિકલ્પ આવે છે એટલે વંદન થાય છે. પણ મુનિરાજ પદ્મપ્રગમલધારી દેવ પણ સાતમે છઠ્ઠે ઝૂલતા મુનિરાજ છે, અને એ જયારે પોતાના સ્વરૂપને વિશે છે ત્યારે સાતમા ગુણસ્થાનની દશા છે, નિર્વિકલ્પ ધ્યાન છે, એમાં તો કોઈ વંદક ભાવ હોતો જ નથી. તો આ રીતે આપણે આ કળશ 105 અહીંયા પૂરો કરીએ છીએ. ગાથા 74 પછીનો આ કળશ પૂરો થાય છે. હવે એ પછીથી ગાથા 75 કુંકુંદાચાર્ય ભગવાન 75મી ગાથામાં સાધુના સ્વરૂપનું કથન કરે છે. પંચપરમેષ્ટિના સ્વરૂપના કથનની વાત 71મી ગાથાથી શરૂ થઈ છે. 71મી ગાથામાં અર્યન પરમેશ્વરનું સ્વરૂપ, 72મી ગાથામાં સિદ્ધ ભગવાનનું સ્વરૂપ, 73મી ગાથામાં આચાર્ય ભગવાનનું સ્વરૂપ અને 74મી ગાથામાં ઉપાધ્યાય ભગવાનનું સ્વરૂપ એના વર્ણનો આવ્યા. હવે આ 75મી ગાથામાં નિર્ગ્રંથ મુનિ, નિર્ગ્રંથ સાધુના સ્વરૂપનું કથન કર્યું છે. તો કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 75. વ્યાપાર વિપ્રમુક્તા ચતુર્વિધ આરાધના સદા રક્તા નિર્ગંધ્ય નિર્મોહા સાધવ દશા ભવંતી. ગુજરાતીમાં ગાથા છે. નિર્ગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે,
ચૌવિધ આરાધન વિશે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. ચૌવિધ આરાધન વિશે નિત્ય અનુરક્ત સાધુ હોય છે. અને એ સાધુ કેવા હોય છે? નિર્ગ્રંથ, નિર્મોહ અને સમસ્ત વ્યાપારથી પ્રવિમુક્ત છે. કથાના અર્થમાં કહે છે, અને અર્થમાં કહે છે કે વ્યાપાર વિપ્રમુક્તા, વ્યાપારથી વિમુક્ત, સમસ્ત વ્યાપાર રહિત, સમસ્ત વ્યાપાર રહિત. આગળ કહે છે ચતુર્વિધ આરાધના સદા રખતા, ચતુર્વિધ આરાધનામાં સદા રક્ત, ચતુર્વિધ આરાધનામાં સદા રક્ત છે. 4 પ્રકાર એ આરાધના કરે છે. શેની આરાધના કરે છે? જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ નામની ચતુર્વિધ આરાધનામાં એ સદાય રક્ત હોય છે, અનુરક્ત હોય છે. નિર્ગ્રંથા નિર્મોહા, નિર્ગ્રંથ અને નિર્મોહ છે, પરિગ્રહ રહિત છે અને મોહ રહિત છે. દશા સાધવ ભવંતી, આવા સાધુઓ હોય છે. ટીકામાં મુનિરાજ પદ્મપ્રભમલધારી દેવ કહે છે કે આ નિરંતર અખંડિત પરમ તપશ્ચરણમાં નિરત એટલે કે લીન એવા સર્વ સાધુઓના સ્વરૂપનું કથન છે. જો સર્વ સાધુઓના સ્વરૂપનું કથન છે એ વાત તો બરાબર, પણ વિશેષણ આગળ મૂક્યા છે કે નિરંતર અખંડિત પરમ તપશ્ચરણમાં લીન, નિરંતર હંમેશા, બીજું કાંઈ એ કરતા જ નથી. સાધુ શું કરે છે? સાધુ તપશ્ચરણમાં લીન છે, નિરંતર હંમેશા. અને પછી આગળ કહે છે નિરંતર, પછી અખંડિત પરમ તપશ્ચરણમાં, અખંડિત પરમ તપશ્ચરણ. અખંડિત પરમ તપશ્ચરણ કેવું છે? તો માત્ર પોતાના સ્વરૂપની જ આરાધના રૂપ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને પરમ તપની આરાધના જે કહી, તો એ પોતાનું જ્ઞાન, પોતાના સ્વરૂપનું જ્ઞાન, એનું શ્રદ્ધાન અને એનું અનુષ્ઠાન, એમ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર એ રૂપે જ પરિણમી રહ્યા છે. એ જ એમનું પરમ તપ છે. એટલે એમાં જ એ રક્ત છે, રક્ત છે. એટલે એક લીટીની અંદર શરૂઆતમાં જ મુનિરાજે તો સાધુના સ્વરૂપને સમજાવી દીધું કે નિરંતર અખંડિત પરમ તપશ્ચરણમાં લીન એવા સાધુઓ હોય છે. ટીકામાં હવે કહે છે કે સાધુઓ કેવા હોય છે? તો પહેલું કે પરમ સંયમી મહાપુરુષો હોવાથી ત્રિકાળ, નિરાવરણ, નિરંજન, પરમ પંચમ ભાવની ભાવનામાં પરિણમેલા હોવાને લીધે જ સમસ્ત બાહ્ય વ્યાપારથી વિમુક્ત. મૂળ ગાથામાં એમ કહ્યું ને કે વ્યાપારથી વિમુક્ત, સમસ્ત વ્યાપારથી વિમુક્ત, બાહ્ય વ્યાપારથી વિમુક્ત, સમસ્ત પ્રકારના. અંતરંગ વ્યાપાર કેવો ચાલે છે? તો કહે છે કે પોતે પરમ સંયમી મહાપુરુષ છે. પરમ સંયમી મહાપુરુષનો અંતરંગ વેપાર કેવો હોય? તો એમનો અંતરંગ વેપાર તો ત્રિકાળ, નિરાવરણ, નિરંજન, પરમ પંચમ ભાવ એવા ભાવમાં એકાગ્રતાનો કહે છે અહીંયા કે પરમ સંયમી મહાપુરુષો હોવાથી આ સાધુ પરમ સંયમી છે, મહાપુરુષ છે. અને એ મહાપુરુષ શા માટે છે? તો કહે છે કે ત્રિકાળ, નિરાવરણ, નિરંજન, પરમ પંચમ ભાવની એકાગ્રતામાં પરિણમેલા છે, એની ભાવનામાં પરિણમ્યા છે. પંચમ ભાવ એટલે શું? પંચમ ભાવ કયો? 5 ભાવ કયા છે ને? ઔદાયિક ભાવ, ક્ષૌક્ષમિક ભાવ, ક્ષાયિક ભાવ અને ઉપશમિક ભાવ. એ બધા 5 ભાવ જે કહે, અને
પરમ પારિણામિક ભાવ. તો એ પંચમ ભાવ એટલે એ પરમ પારિણામિક ભાવ છે. એ પંચમ ભાવ છે તે શું છે? પંચમ ભાવ તો નિત્ય છે, શાશ્વત છે, એ તો દ્રવ્ય છે. પેલા ચાર ભાવ ઔદયિક ભાવ, ઔક્ષણિક ભાવ, ક્ષમિક ભાવ અને ક્ષાયિક ભાવ એ તો પર્યાય રૂપ છે. તો પંચમ ભાવ પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જે દ્રવ્ય છે એનો ભાવ એ પંચમ ભાવ. અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા, તો અનંત ગુણનું ભવન એ ભાવ, એ અનંત ગુણનો ભાવ, એ એનું સ્વરૂપ, એ પંચમ ભાવ. એવા પંચમ ભાવની ભાવનામાં, એની એકાગ્રતામાં પરિણમેલા છે. એટલે વિતરાગી પરિણામ જેમને થાય છે એવા એ મહાપુરુષો પરમ સંયમી છે. એટલે એ બાહ્ય વ્યાપારથી વિમુક્ત છે. જ્યારે પંચમ ભાવની ભાવનામાં પરિણમ્યા છે એટલે પછી બાહ્યનો વેપાર બિલકુલ હોય નહીં. પંચમ ભાવની ભાવનામાં પરિણમ્યા છે એટલે બાહ્ય વેપારથી વિમુક્ત છે. કોઈને એમ પ્રશ્ન થાય કે નિર્વિકલ્પ ધ્યાનમાં ન હોય ને બહાર આવે તો પછી બાહ્ય વેપાર હોય ને? પ્રભુ અહીંયા અપેક્ષાથી વાત છે. અહીંયા કહેવાનો આશય એવો છે કે મુનિરાજ પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં નથી અને બહારમાં આવે છે તો પણ એમની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે. શુભ ભાવે થાય છે તો પણ પરિણતિ તો શુદ્ધ જ છે. વ્યાપાર તો એમના પોતાના શુદ્ધ ત્રિકાળી સ્વરૂપનો જ છે, બીજો કોઈ વ્યાપાર નથી. વિકલ્પ આવે છે તે છતાંય દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. પરિણતિ તો શુદ્ધ જ છે. કઈ રીતે પરિણતિ શુદ્ધ છે? તો કે હું તો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છું. પોતાના સ્વરૂપ વિશે કોઈ ભ્રાંતિ રહી નથી. પોતે જગત આખાથી જુદા ન્યારા ભગવાન આત્મા છે. વર્તમાન પર્યાયથી પણ પોતે જુદા છે. અને આ જે શુભ કે અશુભ વિકલ્પ આવે, મુનિરાજને તો શુભ વિકલ્પ જ હોય છે, છતાં પણ જે વિકલ્પ છે તો એ વિકલ્પથી પણ પોતે જુદા છે. શુભાશુભ ભાવથી અને એના પરિણામથી પણ પોતે જુદા છે. એ વાત સતત એમને રહે છે, એને કઈ યાદ કરવી પડતી નથી. એટલે એવી શુદ્ધ પરિણતિ સતત ચાલે છે. છઠ્ઠા ગુણ સ્થાને સવિકલ્પ દશામાં પણ એવી જ પરિણતિ હોય છે. એટલે એ પંચમ ભાવની ભાવનામાં પરિણમેલા છે એમ કહેવાય. જ્યારે ઉગ્ર પુરુષાર્થ હોય છે ત્યારે તો નિર્વિકલ્પ થઈ જાય છે. પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, લીનતા કરે છે. પણ પછી બહારમાં આવી જાય છે તો પણ એમની પરિણતિ શુદ્ધ છે. એટલે પંચમ ભાવની ભાવનામાં પરિણમેલા છે એમ કહેવાય છે. બહુ શાંતિથી સમજવાની જરૂર છે. આ સ્વરૂપને જ્યાં સુધી નહીં સમજીએ ત્યાં સુધી સમ્યક દર્શન થવું મુશ્કેલ છે. પ્રભુ સમ્યક દર્શન કોને કહીએ? આત્માની કેવી દશાને સમ્યક દર્શન કહ્યું છે? સમ્યક દર્શન થતા શું થાય છે? વસ્તુનું સ્વરૂપ આખું જે છે તે એને યથાર્થ સમજમાં આવી જતા બહુ ફેર પડી જાય છે. મોટો તફાવત આવી જાય છે. જીવનમાં મહા મોટું પરિવર્તન આવી જાય છે. મુનિરાજને તો 7મા 6ઠ્ઠા ગુણસ્થાનની દશા છે, પણ અહીંયા તો 4થા ગુણસ્થાને પણ બહુ મોટું પરિવર્તન આવી જાય છે. જગત આખું જ્ઞેય તરીકે ભાસે છે. વિકલ્પો છે એનાથી પોતે ભિન્ન પોતાને અનુભવે છે. અહીંયા કહે છે કે પરમ સંયમી મહાપુરુષો હોવાથી ત્રિકાળ નિરાવરણ નિરંજન પરમ પંચમ ભાવની ભાવનામાં પરિણમેલા હોવાને લીધે જ સમસ્ત બાહ્ય વ્યાપારથી વિમુક્ત છે. આવી ભાવનામાં પરિણમેલા છે એટલે પછી બાહ્ય વ્યાપારથી વિમુક્ત છે. બાહ્યમાં આવ્યા છે છતાંય બાહ્ય વેપારથી વિમુક્ત છે. કોઈ બાહ્ય વેપાર હવે એમને છે જ નહીં. એમાં કાંઈ એકત્વ મમત્વ બાહ્યમાં છે જ નહીં. અરે શાસ્ત્ર
નો અભ્યાસ કરે છે, મુનિરાજ શાસ્ત્રનો અભ્યાસ કરે છે, પ્રભુની સ્તુતિ કરે છે. કોઈક વખત એવા પાત્ર જીવો આવ્યા છે, એમને ક્યારેક સમજાવવાનો પ્રયત્ન કરે છે. મુનિરાજ વિશેષતાથી એ નથી કરતા, પોતાની આરાધનામાં જ હોય છે, પણ છતાં પણ કોઈ દર્શને આવ્યા હોય તો બે શબ્દ ક્યારેક કહે છે મુનિ, છતાં પણ એ બધાથી એ વિરક્ત છે. એ બધો બાહ્ય વેપાર થયો, એ બધા વેપારથી એ તો વિરક્ત છે એમ કહેવું છે. એમનું તો એકમાત્ર કાર્ય છે. શું કાર્ય છે? તો એ હવે અહીંયા કહે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને પરમ તપ નામની ચતુર્વિધ આરાધનામાં એ સદા અનુરક્ત હોય છે. આ જ એકમાત્ર કાર્ય છે. શું છે? જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ નામની 4 પ્રકારની આરાધનામાં સદા અનુરક્ત છે. હવે જો આ કઈ 4 પ્રકાર જુદા નથી, એ આરાધના તો એક જ પ્રકારે છે. સ્વરૂપને વિશે લીનતાનો પુરુષાર્થ છે, એમાં આ 4 વાત સમાઈ જાય છે. એને જ તપ કહ્યું છે. પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરવી એ જ તપ છે. અને એવી એકાગ્રતા કરતા બાહ્યમાં ઉપસર્ગ કે પરિસર આવે છે તો એ તરફ એમનું લક્ષ્ય પણ જતું નથી, એમ એ તપ છે. વૃત્તિઓ કોઈ પણ પ્રકારે ઉઠતી જ નથી, વિકલ્પો ઉઠતા નથી, એવું નિર્વિકલ્પ ધ્યાન એ તપ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, આત્માનું જ્ઞાન, આત્માનું શ્રદ્ધા અને એમાં ટકીને રહેવારૂપ ચારિત્ર, એવું એ પરમ તપ. એમાં જ એકાગ્રતા, લીનતા, એને તપ કહ્યું છે. એ અંતરંગ તપ છે. અને એવા અંતરંગ તપ સહિત મુનિરાજ હોય છે, એ જ આરાધના એમને હોય છે, એમાં જ આ અનુરક્ત છે. એ પછી આગળ કહે છે ત્રીજું કે બાહ્ય અભ્યંતર સમસ્ત પરિગ્રહના ગ્રહણ રહિત હોવાને લીધે નિર્ગ્રંથ છે. 10 પ્રકારના બાહ્ય પરિગ્રહો તો ત્યાગ કરીને મુનિ થયા છે, પણ સાથે 14 પ્રકારના જે અંતરંગ પરિગ્રહ છે એને પણ છોડ્યા છે, એ છૂટી ગયા છે. એવા એ નિર્ગ્રંથ મુનિરાજ છે, એવા એ નિર્ગ્રંથ સાધુ છે. બાહ્ય અને અભ્યંતર સમસ્ત પરિગ્રહના ગ્રહણ રહિત છે, એટલે એ નિર્ગ્રંથ છે. અને ચોથું, સદા નિરંજન નિજ કારણ સમય સારના સ્વરૂપના, નિજ કારણ સમય સારનું સ્વરૂપ. નિજ કારણ સમય સાર એટલે પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ. એના સમ્યક શ્રદ્ધાન, સમ્યક પરિજ્ઞાન અને સમ્યક આચરણથી પ્રતિપક્ષ એવા મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનો અભાવ હોવાને લીધે નિર્મોહ છે. જો નિર્મોહ કહેવા છે તો નિર્મોહ પણ કઈ રીતે છે એ અહીંયા દર્શાવે. મિથ્યા શ્રદ્ધાન, મિથ્યા દર્શન એટલે મિથ્યા શ્રદ્ધાન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનો અભાવ છે, એટલે નિર્મોહ પણ છે. સમ્યક્ત્વ પ્રગટ થતા દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ જાય છે અને ઉપશમ થાય કે ક્ષયોપશમ થાય, ક્ષય થાય. એટલે દર્શન મોહની પ્રકૃતિ જે છે તે તો જાય છે, પણ સાથે સાથે ચારિત્ર મોહની પહેલી ચોકડી એટલે અનંતાનુબંધી કસાય ક્રોધ, માન, માયા, લોભ એ પણ જાય છે. એનો પણ ઉપશમ ક્ષયોપશમ ક્ષય હોય છે. તો એ મિથ્યાત્વ ગયું અને સમ્યક્ત્વ પ્રગટ થયું, તો મોહ ગયો એમ કહીએ છીએ. અહીંયા કહે છે કે એવું એ મિથ્યાત્વ જતા નિર્મોહી થાય છે, પણ સાથે બીજું પણ લીધું છે કે મિથ્યા જ્ઞાન પણ ગયું. કેમ કે શ્રદ્ધા સમ્યક થઈ તો મિથ્યા શ્રદ્ધા ગઈ, મિથ્યા દર્શન ગયું એટલે મિથ્યા શ્રદ્ધા ગઈ. તો મિથ્યા શ્રદ્ધા ગઈ કેવી રીતે? તો કે જે મિથ્યા જ્ઞાન હતું એ પણ ગયું
અને સાચું જ્ઞાન સમ્યક જ્ઞાન થયું છે અને સાચું જ્ઞાન થઈ અને જેટલા અંશે સ્વરૂપનો અનુભવ થયો છે એવું સ્વરૂપ આચરણ ચારિત્ર પણ થયું છે. એટલે મિથ્યા ચારિત્ર પણ ગયું છે. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર પણ ગયું છે. આ તો ચોથા દશાને જાય છે. એવી દશા તો એ વખતે થઈ જાય છે. અહીંયા તો મુનિરાજ છે, એમને તો એ વિશેષતાથી થયું છે. એટલે એમ એ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનો અભાવ થયો છે એટલે એ નિર્મોહ છે. હવે આ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર છે એને કોના પ્રતિપક્ષ કયા? તો કે છે મિથ્યા દર્શન કહ્યું તો સમ્યક શ્રદ્ધાન, સમ્યક દર્શન છે એનો પ્રતિપક્ષ કહ્યું. એટલે સમ્યક શ્રદ્ધાનનો પ્રતિપક્ષ મિથ્યા દર્શન થયું છે. એ જ રીતે સમ્યક પરિજ્ઞાન એનું પ્રતિપક્ષ મિથ્યા જ્ઞાન કહ્યું અને સમ્યક આચરણ એનું પ્રતિપક્ષ મિથ્યા ચારિત્ર કહ્યું. તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ એના પ્રતિપક્ષ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર. તો આ જે મિથ્યા છે એનો અભાવ છે. કેમ કે પેલું પ્રગટ થયું છે એટલે મિથ્યાનો અભાવ છે. સમ્યક પ્રગટ થયું છે તો મિથ્યાનો અભાવ છે એટલે હવે એ નિર્મોહી છે. આવા પરમ નિર્વાણ સુંદરીની સુંદર શેતીની શોભારૂપ કોમળ કેસરના રજપુંજના સ્વર્ણરંગી અલંકારને એટલે કેસર રજની કનકરંગી શોભાને અવલોકવામાં કૌતૂહલ બુદ્ધિવાળા તે બધાએ સાધુઓ હોય છે. અર્થાત પૂર્વોક્ત લક્ષણવાળા, આ જે લક્ષણ કહેવામાં આવ્યા એવા લક્ષણવાળા મુક્ત સુંદરીની અનુપમતા અવલોકવામાં આતુર બુદ્ધિવાળા બધાએ સાધુઓ હોય છે. મુક્ત સુંદરી એટલે મુક્ત સ્વરૂપો, મોક્ષની અનુપમતા અવલોકવામાં આતુર બુદ્ધિવાળા બધાએ સાધુઓ હોય છે. તો આપણે ગાથા અને ટીકાનો વિશેષ અર્થ પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, પાના નંબર 289. આપણે પ્રવચન લઈએ છીએ પાના નંબર 290. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, પાના નંબર 290, ગાથા 75 ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા એક વાત સ્પષ્ટ કરે છે. વ્યવહાર ચારિત્રનો અધિકાર છે, પંચ પરમેષ્ઠીના વર્ણન ચાલી રહ્યા છે ત્યારે ગુરુદેવ એક વાતને અહીંયા સ્પષ્ટ કરતા કહે છે કે આ પાંચેય પરમેષ્ઠી સ્વદ્રવ્યની અપેક્ષાએ તો પર છે. શું કહ્યું? આ પાંચેય પરમેષ્ઠી સ્વદ્રવ્યની અપેક્ષાએ તો પર છે. પર્યંત ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય ભગવાન અધર્પણમાં આવ્યા અને ઉપાધ્યાય ભગવાન અને સાધુ મુનિરાજ એ પંચ પરમેષ્ઠી પોતાથી જુદા છે. પોતાનું સ્વદ્રવ્યની અપેક્ષાએ એ પર છે. માટે તે પાંચેય પરમેષ્ઠીને માનવા, વંદન કરવા આદિ બધો વ્યવહાર શુભ ભાવ છે, શુભ રાગ છે. એટલે વ્યવહાર ચારિત્ર અધિકારમાં તેની વાત કરી છે. એ બધો શુભ ભાવ છે એટલે વ્યવહાર ચારિત્ર અધિકારમાં એની વાત કરી. નિશ્ચય ચારિત્રની અંદર તો માત્ર પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ છે એનું જ આચરણ, એનું જ અનુષ્ઠાન, એની જ ભક્તિ, એની જ આરાધના હોય, એ સિવાય બીજું કાંઈ હોય નહીં. આ વ્યવહાર ચારિત્રનો અધિકાર છે. એટલે પંચ પરમેષ્ઠીની વાત, એમના સ્વરૂપની વાત અને પછી એમને વંદન કરવાની વાત, આ બધું શુભભાવરૂપ છે. એટલે વ્યવહાર ચારિત્રના અધિકારમાં લેવામાં આવ્યું છે. અહીંયા 75મી ગાથામાં જૈનના સાધુ કોને કહેવામાં આવે છે એની વાત કરી છે.
આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે શું બીજા ધર્મમાં સાચા સાધુ હોય? બીજા ધર્મમાં પણ સાધુ હોય? સાચા સાધુ તો ન હોય. ગુરુદેવ સમાધાન આપતા કહે છે કે ના, સાચા સાધુ તો નહીં, છતાં પણ લોકો એવો ઊંધો અર્થ કરે છે. કેમ કે નમસ્કાર મંત્ર છે ને, એની અંદર 5મું પદ છે જેમાં આપણે સાધુને નમસ્કાર કરીએ છીએ, ત્યાં એમ કહીએ છીએ કે નમો લોએ સર્વ સાહુ. એટલે એનો કેટલાક લોકો એવો અર્થ કરે છે કે એમાં બધા સાધુ આવી ગયા, પણ એમ નથી. એ વાત એમ નથી. એ વાતની ગુરુદેવ અહીંયા સ્પષ્ટતા થઈ છે કે બીજા ધર્મમાં સાચા સાધુ નથી, છતાં ઘણા લોકો અન્ય ધર્મમાં એ સાચા સાધુ હોય એમ કહે છે ને. નમો લોએ સર્વ સાહુનમ એટલે જગતના બધા અન્ય મતના પણ સાધુ એમાં આવે એમ કેટલાક લોકો કહે છે ને. બધા કહે છે એમ ને, કેટલાક કહે છે, માને છે ને, પણ એ વાત સાચી નથી, એ ખોટું છે. એમાં બધા સાધુ એમ નથી આવતા. જૈનના સાધુની જ વાત છે. જૈનના સાધુ છે તે જ સાચા સાધુ છે. તે સિવાય અન્ય મતમાં કોઈ સાચા સાધુ છે જ નહીં. નિર્ગ્રંથ મુનિની વાત છે. નિર્ગ્રંથ મુનિ, અહીંયા જે લક્ષણ વર્ણવવામાં આવ્યા એવા જે મુનિ છે એ સાચા સાધુ છે. સમ્યક દર્શન સહિત નિર્ગ્રંથ મુનિ છે એ સાચા સાધુ છે. વિતરાગ પરમેશ્વરે જેવો વિતરાગ સ્વરૂપ આત્મા કહ્યો છે એવા વિતરાગ સ્વરૂપ આત્મામાં જેની અંતર્મુખ દ્રષ્ટિ છે. ક્યાં અંતર્મુખ દ્રષ્ટિ છે? પોતાના સ્વરૂપમાં. પોતાનું સ્વરૂપ કેવું છે? વિતરાગ સ્વરૂપ છે. પોતે ભગવાન આત્મા વિતરાગ સ્વરૂપ છે. પોતે ભગવાન આત્મા છે. પોતે શુદ્ધ છે. પોતે વિતરાગ સ્વરૂપ છે. પોતે સર્વજ્ઞ સ્વરૂપ છે. પોતે અનંત ગુણનો સમૂહ છે. પોતે સિદ્ધ સમાન છે. એ તો એનું ત્રિકાળી દ્રવ્ય એવું છે. અને એવા ત્રિકાળી દ્રવ્યનું જેને ભાન થયું છે અને એવા ત્રિકાળી દ્રવ્યનો જેને અનુભવ કર્યો છે, સ્વાનુભૂતિ થઈ છે, એની વાત અહીંયા તો લે છે. વિતરાગ પરમેશ્વરે તીર્થંકર ભગવાને જેવો આત્મા કહ્યો છે એ આત્માની વાત લઈએ તો એ આત્મા પણ વિતરાગ સ્વરૂપ છે. વિતરાગ પરમેશ્વર જિનેશ્વર ભગવાને કેવળ જ્ઞાન પછીથી જે સત્ય ઓમકાર ધ્વનિમાં પ્રકાશ્યું છે એ પરમ સત્યમાં એ વાત એમ આવી છે કે જીવનું સ્વરૂપ વિતરાગ સ્વરૂપ છે, આત્મા વિતરાગ સ્વરૂપ છે. તો એવા વિતરાગ સ્વરૂપ આત્મામાં જેની અંતર્મુખ દ્રષ્ટિ છે, જેનું જ્ઞાન છે અને અનુભવરૂપ સ્થિરતા છે, તેને સાચા સાધુ કહીએ. આવા સાધુ જૈન પરમેશ્વર સિવાય બીજા અન્ય મતમાં હોતા જ નથી. કેમ નથી હોતા એનું કારણ સમજાવી દઉં. કેમ કે આત્માનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ વિતરાગ પરમેશ્વર જિનેશ્વર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં આવ્યું અને એ સ્વરૂપ તીર્થંકર ભગવાનની ઓમકાર ધ્વનિ દ્વારા બહાર આવ્યું. એની વાત બહાર આવી પ્રભુના જ્ઞાનમાંથી. એ વાતને આપણે શાસ્ત્રની પરંપરાએ સમજ્યા. હવે આવું જેને નથી અને જે અન્ય મતમાં છે એને તો પછી એવા પોતાના વિતરાગ સ્વરૂપનું ભાન નથી તો એનું આચરણ ક્યાંથી હોય, એનું જ્ઞાન ક્યાંથી હોય, એનું શ્રદ્ધાન ક્યાંથી હોય. એટલે બીજા જે કંઈ છે બાવા એ સાચા સાધુ નથી. અહીંયા જૈનના સાધુ સાચા સાધુ કેમ છે એની સમજ આપવામાં આવી છે. એ બાવા પણ જો જિનેશ્વર ભગવાને કહેલા આત્માના સ્વરૂપને જેમ છે તેમ યથાર્થ સમજી સ્વીકારીને એવો જો પ્રયત્ન કરે તો સાચા સાધુ થઈ શકે. અહીંયા કોઈ જ્ઞાતિ સાથે સંબંધ નથી. જૈન સાધુ કોણ થઈ શકે? વાણિયા થઈ શકે? ના, ગમે તે થઈ શકે. એને જ્ઞાતિ સાથે કાંઈ સંબંધ નથી. જે જિનેશ્વર ભગવાને આત્માનું સ્વરૂપ કહ્યું છે એવા સ્વરૂપનો સ્વીકાર. એટલે અહીંયા બહુ સરસ રીતે ગુરુદેવે સ્પષ્ટ કર્યું કે વિતરાગ પરમેશ્વરે જેવો વિતરાગ સ્વરૂપ આત્મા કહ્યો એવા વિતરાગ સ્વરૂપ આત્મામાં જેની અંતર્મુખ દ્રષ્ટિ છે, એનું જ્ઞાન છે
અને એનું અનુભવ રૂપ સ્થિરતા થઈ છે, ક્ષણિક સ્થિરતા હોય તો પણ એનો અનુભવ થયો છે, તો તેને સાચા સાધુ કહીએ. આવા સાધુ જૈન પરમેશ્વર સિવાય બીજા અન્ય મતમાં હોતા જ નથી. તેથી નમોલોએ સર્વ સંગમમાં જે વાત કરવામાં આવી એ જૈનના સાચા સાધુ હોય એની જ વાત આવે. એ સિવાયના ગમે તે ભેખ ધાર્યા હોય એ એમાં ન આવે. તથા જૈનના સાચા સાધુમાં અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ પણ ન આવે કે જે પુણ્યથી ધર્મ માનતા હોય, મનાવતા હોય અને પોતાને વ્યવહારની ક્રિયાના કર્તા માનતા હોય, પોતાને વ્યવહારની ક્રિયાના કર્તા માનતા હોય એ પણ એમાં ના આવે. કેમ કે દિનેશ્વર ભગવાને એવું જીવનું સ્વરૂપ કહ્યું જ નથી કે એ પરનો કરતા થાય, શરીરની ક્રિયાનો કરતા થાય. અરે એ એના શુભાશુભ ભાવનો એ કરતા નથી. એનું દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે અને એવા શુદ્ધ દ્રવ્યનો સ્વીકાર થવો, એનો અનુભવ થવો, એનું પ્રસ્થાન થવું, એમાં એકાગ્રતા થવી એ તો મુખ્ય વાત છે. જે એમાંની કોઈ પણ વાત નથી તો એ સાચા સાધુ નથી એમ અહીંયા તો કહેવું છે. શું કહ્યું? કે જે પુણ્યથી ધર્મ માનનાર છે અને પોતાને વ્યવહારની ક્રિયાના કરતા માનનાર છે તે પણ સાચા સાધુ નથી. એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે પુણ્યને ધર્મ ન માને પણ ઉપાદેય માને તો? જો આ પ્રશ્ન કરનાર જે છે ને એને શાસ્ત્રનો અભ્યાસ નથી. ઉપાદેય કોને કહેવાય, ઉપાદેય શબ્દનો વિસ્તૃત અર્થ શું થાય એ પણ ખબર નથી. પુણ્યને ધર્મ ન માને પણ ઉપાદેય માને તો? અરે ભાઈ, ઉપાદેયનો અર્થ શું થયો? ઉપાદેય એટલે આશ્રય કરવા લાયક, ઉપાદેય એટલે આરાધવા લાયક. શું છે ઉપાદેય? પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે તે જ ઉપાદેય છે. એ જ આશ્રય કરવા લાયક છે, એ જ આશ્રય કરવા લાયક. ચત્તારી મંગલમની અંદર જે વાત કરી છે આ 4 મંગલિક અને પછી 4 ઉત્તમ અને 4 આશ્રય કરવા લાયકની વાત જે એમાં કરી છે, એમાં પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એ ઉપાદેય છે, એ આશ્રય કરવા લાયક છે એમ નથી આવતું. કેમ નથી આવતું? કેમ કે ત્યાં વ્યવહારના એનું કથન છે. ત્યાં તો વ્યવહારના એનું કથન છે. ત્યાં આશ્રય કરવા લાયક કોને કયા છે? ત્યાં તો હરિયંત્ર સિદ્ધ અને એમના કથિત ધર્મ અને સાધુ એને આશ્રય કરવા લાયક કયા છે. પણ પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એને આશ્રય કરવા લાયક નથી કહ્યું. કેમ કે એ ચત્તારી મંગલમની અંદર જે કથન કરવામાં આવ્યું છે એ વ્યવહારથી કથન કરવામાં આવ્યું છે. નિશ્ચયથી શું છે? નિશ્ચયથી તો પોતાનું સ્વરૂપ છે તે જ આશ્રય કરવા લાયક છે. એટલે ઉપાદેય એટલે આરાધવા લાયક, આશ્રય કરવા લાયક. જેના આશ્રય ધર્મ પ્રગટ થાય, જેના આશ્રય વિતરાગી પરિણામ પ્રગટ થાય એ તો પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. બાકી પરના આશ્રય, સિદ્ધ ભગવાનના આશ્રય કે તીર્થંકર ભગવાન સાક્ષાત બિરાજમાન હોય એમના આશ્રય કે એમની વાણી એટલે આ શાસ્ત્ર આદિ એના આશ્રય કે ગુરુના આશ્રય જે ભાવ છે એ તો શુભ ભાવ છે. એ પરિણામ તો શુભ પરિણામ છે. એને કારણે તો પુણ્યનું બંધ થાય. એને કારણે નિર્મળ પરિણામ, વિતરાગી પરિણામ થતા નથી. એટલે ઉપાદેય શું હોય? પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ હોય એ જ ઉપાદેય. એટલે ગુરુદેવ અહીંયા કહે છે, આ ભાઈએ પ્રશ્ન કર્યો છે ને કે પુણ્યને ધર્મ ન માને પણ ઉપાદેય માને તો ગુરુદેવ કહે છે કે તો એની એ માન્યતા થઈ. પુણ્યને ધર્મ માન્યું એ જ થયું ને. પુણ્યને ઉપાદેય માન્યું એટલે શું થયું? વિતરાગ મૂર્તિ આનંદમય ભગવાન આત્મા જ ઉપાદેય છે. પોતે ભગવાન આત્મા જ ઉપાદેય છે. તે સિવાય જે કોઈ વિકલ્પ છે, સુભરાગ છે, તે બધું છોડવા લાયક છે. એટલે એ છે. એ એટલે છોડવા લાયક. એટલે એનું લક્ષ્ય છોડી અને પોતાના સ્વરૂપ તરફ વળવું એને હે કહેવામાં આવે.
હેયનો અર્થ એ ખરાબ છે એમ કહેવાનો આશય નથી હોતો. હે એટલે એનું લક્ષ છોડવા લાયક છે. કઈ અપેક્ષાએ એનું લક્ષ છોડવા લાયક છે? તો તે પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે એની અપેક્ષાએ બાકી બીજું બધું જે છે તે હે છે. એટલે એનું લક્ષ્ય છોડવા લાયક છે અને ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય પોતાનું નિજ પરમાત્મા એનું લક્ષ કરવા લાયક છે એટલે એ ઉપાદેય છે. આવું જે ન માનતા હોય તે મિથ્યા દ્રષ્ટિ છે અને તેને જૈન સાધુમાં ગણવામાં આવતા નથી. ગુરુદેવ કહે છે કે અહીં જુઓ, કહે છે કે ગાથામાં પહેલો શબ્દ છે ને કે વાવાર વિપક મુક્કા, સાધુ વ્યાપારથી વિમુક્ત છે અને આવા સાધુ વિતરાગ માર્ગમાં હોય છે. આમાં પહેલી વાત જ એ લીધી ને, વેપારથી સમસ્ત બાહ્ય વેપારથી વિમુક્ત છે. તો પછી શુભનો વ્યાપાર એમને ક્યાંથી હોય? શુભને ધર્મ ક્યાંથી માને? એને કારણે પુણ્યના બંધ થાય એને ઉપાધિ કેવી રીતે માને? એટલે એ બધી માન્યતા હોય જ નહીં. આ રખે છે કે આ નિરંતર અખંડિત પરમ તપસ્ચરણમાં નિરંતર અખંડિત પરમ તપસ્ચરણમાં લીન છે, નિરત છે. નિરંતર નિરત બે શબ્દ છે. નિરંતર એટલે હંમેશા કાયમ અને નિરત એટલે લીન. નિરંતર અખંડિત પરમ તપસ્ચરણમાં લીન નિરત એવા સર્વ સાધુઓના સ્વરૂપનું કથન છે. ગુરુદેવ કહે છે કે નિરંતર અખંડિત પરમ તપસ્ચરણમાં ચારિત્રમાં સાધુ લીન છે. શું કહે છે કે અતિન્દ્રિય આનંદ સ્વરૂપ આત્મામાં ઉગ્ર પુરુષાર્થથી જે એકાગ્ર થયા તે સાધુ છે. અતિન્દ્રિય આનંદ સ્વરૂપ આત્મામાં ઉગ્ર પુરુષાર્થથી જે એકાગ્ર થયા તે સાધુ છે. નિરંતર અખંડિત પરમ તપસ્ચરણમાં નિરત કહેતા ઈચ્છા વિનાના અમૃત સ્વરૂપ ભગવાન આત્મામાં લીન છે. નિરંતર કહ્યું એટલે બીજી કોઈ ઈચ્છા નથી. નિરંતર કહ્યું ને એટલે બીજી કોઈ હવે ઈચ્છા નથી, બીજું કોઈ કાર્ય નથી, બીજે ક્યાંય દ્રષ્ટિ નથી, બીજું કાંઈ ઉપાદેય નથી. એકમાત્ર પોતાનું સ્વરૂપ એની અંદર નિરત એટલે એમાં લીન એવા આ સાધુ હોય છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે નિરંતર અખંડિત પરમ તપસ્ચરણમાં નિરત કહેતા ઈચ્છા વિનાના અમૃત સ્વરૂપ ભગવાન આત્મામાં લીન છે. ઈચ્છા વિના કોઈ પણ પ્રકારની આકાંક્ષા ઈચ્છા વિના માત્ર પોતાના સ્વરૂપમાં લીન છે. એમાંથી આવતા અમૃતને પીએ છે એવા સાધુ હોય છે. સાધુ કઈ પંચ મહાવ્રતમાં કે 28 મૂળ ગુણમાં લીન છે એમ નથી કહ્યું. જુઓ, કારણ કે એ 5 મહાવ્રત આદિ તો વિકલ્પ છે અને વિકલ્પ છે એટલે આશ્રવ છે. માટે સાધુ એમાં લીન હોતા નથી. એવો વિકલ્પ આવે 12માં છે ત્યારે એવો વિકલ્પ આવે, એવા બાહ્ય ચારિત્ર ની સભાનતા સ્વરૂપ વિકલ્પ હોય પણ એમાં એ લીન નથી. એનાથી જુદા, અરે વર્તમાન પર્યાય મનુષ્યની પર્યાય એનાથી પણ જુદા તે પોતાના સ્વરૂપમાં લીન છે અને એમાં સ્થિરતાનો પુરુષાર્થ કરી રહ્યા છે. આવી વસ્તુની સ્થિતિ છે. આ કઈ સંપ્રદાય નથી. સાધુ જૈનના સાધુ એટલે કઈ સંપ્રદાયના સાધુ એમ વાત નથી. આગળ કહે છે કે આત્મા વિતરાગ મૂર્તિ છે, તેના સ્વરૂપમાં જેને નિરંતર અખંડિત પરમ સ્થિરતા લીનતા થઈ છે એવા સર્વ સાધુઓના સ્વરૂપનું અહીંયા કથન કરવામાં આવ્યું છે. તો હવે આગળ કહે છે કે સાધુઓ કેવા હોય છે. પહેલી વાત, પરમ સંયમી મહાપુરુષો હોવાથી ત્રિકાળ નિરાવરણ નિરંજન પરમ પંચમ ભાવની ભાવનામાં પરિણમેલા હોવાને લીધે જ સમસ્ત બાહ્ય વ્યાપારથી વિમુક્ત છે. વ્યાપારથી પ્રવિમુક્ત એમ શબ્દો છે ને, તો એની વ્યાખ્યા કરે છે કે સાધુને વિકલ્પનો વ્યાપાર પણ છૂટી ગયો છે. સાધુને વિકલ્પનો વ્યાપાર પણ છૂટી ગયો છે. જો અહીંયા થોડુંક સમજવા જેવું છે.
એમ થાય કે એવું કેવી રીતે બને? વિકલ્પ તો હોય ને, જ્યાં સુધી જે પૂર્ણ દશા નથી થઈ, પોતાના સ્વરૂપમાં સ્થિર નથી થયા, તો પછી બહારમાં આવે તો વિકલ્પ તો આવતા હોય ને. પણ અહીંયા શું કહ્યું છે? વિકલ્પ રહિત પૂર્ણપણે થયા છે એમ નથી કહ્યું. અહીંયા એમ કહ્યું કે સાધુને વિકલ્પનો વ્યાપાર છૂટી ગયો છે, વિકલ્પનો વ્યાપાર પણ છૂટી ગયો છે. એટલે અન્ય બીજી બધી વાત તો જવા દો, બાહ્ય પદાર્થોના વ્યાપારની વાત તો જવા દો, એમાં તો એકત્વ કે મમત્વ છે જ નહીં. પણ જે વિકલ્પ આવે છે, શુભ વિકલ્પ પણ આવે છે, તો એ શુભ વિકલ્પમાં પણ એકત્વ મમત્વ નથી. એ વિકલ્પ મારા છે એવો વ્યાપાર નથી. એ વિકલ્પ જે છે એથી મને લાભ છે એવો વ્યાપાર નથી. એ વિકલ્પ સાથે એકત્વ નથી, એમ એ વ્યાપાર છૂટ્યો છે. સાધુને વિકલ્પનો વ્યાપાર એ રીતે છૂટ્યો છે. એમ નથી કે સાધુને વિકલ્પ હોતા જ નથી. વિકલ્પ તો આવે, જ્યાં સુધી પૂર્ણ દશા નથી ત્યારે વિકલ્પ તો આવવાના જ છે. અને ખાસ કરીને ક્યારે હોય કે જયારે પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં નથી અને બહારમાં છે, છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં છે, તો સાધુને વિકલ્પ હોય. પણ એ વિકલ્પનો વ્યાપાર છૂટી ગયો છે. એટલે વિકલ્પની લાળ લંબાતી નથી, વિકલ્પ સાથે એકરૂપતા થતી નથી, વિકલ્પો દ્વારા પોતાને કંઈ પામવું છે, મેળવવું છે એમ હોતું નથી. એટલે કોઈ પણ વિકલ્પ એટલે મોટે ભાગે શુભ વિકલ્પ સિવાય બીજા કોઈ વિકલ્પ તો હોતા જ નથી. છતાં કોઈ પણ વિકલ્પ સાથે એમને કાંઈ કરવા પણ નથી. એ વિકલ્પ પોતાનો પણ નથી, એના કરતા પણ એ થતા નથી. એના માત્ર જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. એમાં થવું પડતું નથી. કેમ કે પોતે પોતાને જાણે છે, તો પોતાનું જે સ્વરૂપ છે એનાથી જે વિકલ્પ છે એ જુદો દેખાય છે. સમ્યક દ્રષ્ટિને પણ વિકલ્પ હોય તો એને પણ એ સમ્યક દ્રષ્ટિ પણ એ વિકલ્પને પોતાથી જુદો જાણે છે. આવી દશા થઈ જાય છે. વિકલ્પ હોય એથી શું થયું? વિકલ્પથી પોતે તદ્દન જુદા પડી ગયા છે. આ બહુ મહત્વની વાત છે. સમ્યક દર્શન થતા બધું બદલાઈ કેમ જાય છે? કેમ કે પોતાના સ્વરૂપને જાણ્યું એટલે પોતે આ છે, એટલે બાકી બીજું બધું જે છે એ પોતાથી જુદું છે. પછી કઈ વારે વારે ભેદ જ્ઞાન કરવું નથી પડતું કે હું આ વિકલ્પથી પણ જુદો. ભેદ જ્ઞાન પછી કરવું નથી પડતું, એ તો સહજ છે. અહીંયા કે છે કે સાધુ પરમ સંયમી મહાપુરુષ હોવાને કારણે પોતાનો ત્રિકાળી પરમ પંચમ ભાવ ધ્રુવ ભાવ, એ ધ્રુવ ભાવની ભાવનામાં અર્થાત ભગવાન આત્માનું જે ત્રિકાળી નિત્ય સ્વરૂપ છે, શુદ્ધ ત્રણેયકાળ જેવું રહેતું સ્વરૂપ છે, જે ક્યારેય બદલતું નથી એવું ધ્રુવ શુદ્ધ નિત્ય સ્વરૂપ છે, તે પરમ પંચમ ભાવની ભાવનામાં, ભાવના શબ્દે એકાગ્રતા છે, વિકલ્પ નહીં, ભાવનામાં એટલે એની એકાગ્રતામાં, એ પંચમ ભાવની ભાવનામાં પરિણમેલા હોવાને લીધે સાધુ એવા પંચમ ભાવની એકાગ્રતામાં પરિણમેલા હોવાને લીધે, એટલે કે પંચમ ભાવની એકલી વિકલ્પમય ભાવના સાધુને છે એમ નથી, પરંતુ સાધુ પરમ પંચમ ભાવની ભાવનામાં પરિણમેલા છે. એટલે એકાગ્રતા છે પંચમ ભાવની, પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ એ પંચમ ભાવ, એ જ પરમ પારિણામિક ભાવ, એની ભાવના, એની એકાગ્રતામાં પરિણમેલા છે. માત્ર વિકલ્પ નહીં, પણ એમાં પરિણમેલા છે. એટલે એમને વિતરાગી પરિણામ થાય છે, નિર્મળ પરિણામ થાય છે, અને એને અહીંયા સાધુ કર્યા છે. પંચમ ભાવ એ ત્રિકાળી ભાવ છે, એ દ્રવ્ય છે, અને તેની ભાવના એટલે એ પર્યાય, એની એકાગ્રતા એટલે પર્યાય. પંચમ ભાવ એ દ્રવ્ય, અને એમાં એકાગ્રતા કરવી એટલે એકાગ્રતા જે કરવામાં આવી એ તો એકાગ્રતા થઈ એવી એ દશા, એટલે તો પર્યાય છે. એટલે પર્યાય એકાગ્રતાની થઈ. અને એકાગ્રતા ક્યાં થઈ, કોના વિશે થઈ? તો કે પોતાના ત્રિકાળી ભાવ દ્રવ્ય વિશે એકાગ્રતા કરી. એટલે એ એકાગ્રતા કરવા વાળી જે દશા, જે પર્યાય થઈ છે,
એ પર્યાયને નિર્મળ પર્યાય કહેવામાં આવે છે. એ પર્યાય આનંદની, સુખની, શાંતિની પર્યાય છે. એ પર્યાય ઉદ્વેગ વિનાની પર્યાય છે. એ પર્યાયમાં કોઈ વિકલ્પ હોતો નથી. એને વિતરાગી પર્યાય કહેવાય. એ પર્યાય છે વિતરાગી પર્યાય. એ પ્રગટ થઈ જે સમયે પંચમ ભાવમાં એકાગ્રતા થઈ ગઈ તો એવી જે દશા છે એ વિતરાગી દશા છે. એ જેટલો વખત થાય છે દરેક સમય એ પણ બદલાય તો એવી સમયની જેટલી એવી પર્યાય થઈ એટલો કાળ સુધી એને નિર્મળ પરિણામો થયા અને પછી વધારે નથી ત્યાં ટકીને રહેતા. એ પંચમ ભાવ ત્રિકાળી ભાવમાં પછી એકાગ્રતા રહેતી નથી અને બહારમાં આવી જાય છે. તો બહારમાં આવી જાય છે એટલે પછી સવિકલ્પ દશામાં છે. અને પંચમ ભાવની ભાવનામાં છે, એકાગ્રતા કરીને રહ્યા છે એવી નિર્વિકલ્પ દશામાં છે. ત્યારે તો કોઈ વિકલ્પ હોતો નથી. શુભ કે અશુભની કોઈની વાત નથી. પોતાના સ્વરૂપને વિશે લીન છે એટલે એવી એની પોતાની દશા છે, જીવની એવી દશા છે. અને એ દશા એ પર્યાય છે અને પેલો ત્રિકાળી ભાવ છે. તો પંચમ ભાવની ભાવનામાં પરિણમેલા છે સાધુ. અને પછી બહારમાં આવી જાય છે તો પણ પરિણતિ તો શુદ્ધ છે, શુદ્ધ પરિણતિ છે. એની વાત આપણે કરી. આગળ અહીંયા કહે છે કે સાધુ તો ત્રિકાળ આનંદનું ધામ, ધ્રુવ, શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય એવા પરમ પંચમ ભાવની એવી વસ્તુની હયાતીના ત્રિકાળી ભાવની ભાવનામાં પરિણમેલા છે. અને આને લીધે જ તેઓ સમસ્ત બાહ્ય વ્યાપારથી વિમુક્ત છે એમ કહે છે. જો અહીંયા થોડુંક સમજવાનું છે. શું કહે છે કે સાધુ તો ત્રિકાળ આનંદનું ધામ, ધ્રુવ, શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય પોતાનું દ્રવ્ય એવા પરમ પંચમ ભાવ એને અહીંયા વસ્તુ કહી. એવા પરમ પંચમ ભાવની વસ્તુની હયાતીના ત્રિકાળી ભાવની એ વસ્તુના અસ્તિત્વ, ત્રિકાળ અસ્તિત્વ, વસ્તુની હયાતીના ત્રિકાળી ભાવની વસ્તુનું અસ્તિત્વ ત્રિકાળ છે. પોતાનું એવું ત્રિકાળ અસ્તિત્વ શુદ્ધ એની એકાગ્રતા જે છે એ ત્રિકાળ છે, એ ત્રિકાળી વસ્તુ છે, ધ્રુવ છે, એનું હોવાપણું છે, અસ્તિત્વ છે અને એ ત્રિકાળ અસ્તિત્વ છે. પોતાનું સ્વરૂપ કાંઈ પછીથી એવું થયું છે કે કોઈએ બનાવ્યું છે કે એમ નથી. એ તો ત્રિકાળ છે. પોતાનું આવું હોવાપણું એટલે અહીંયા ગુરુદેવે અહીંયા હયાતીના ત્રિકાળી ભાવની, વસ્તુની હયાતીના ત્રિકાળી ભાવની પોતાનું અસ્તિત્વ, જ્ઞાન સ્વરૂપ અસ્તિત્વ, અનંત ગુણ સ્વરૂપ અસ્તિત્વ એ ત્રિકાળ છે. એની એકાગ્રતામાં પરિણમેલા છે પણ સાધુ. અને આને લીધે જ તેઓ સમસ્ત બાહ્ય વ્યાપારથી વિમુક્ત છે એમ કહે છે. ગુરુદેવ કહે છે કે લો, જૈન પરમેશ્વર તીર્થંકર દેવ ત્રિલોકના શાસનમાં આવા સાધુ હોય છે. જૈન પરમેશ્વર તીર્થંકર દેવ ત્રિલોકનાથના શાસનમાં આવા સાધુ હોય છે અને તેને જ સાચા સાધુ કહેવામાં આવે છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખ